એને ઉત્સાહ હતો કે ચાલો હું એમણે તમને ગ્રામોફોન વાળું આમ પ્રેક્ટિકલ બતાવ્યું, પણ એમણે પેલું VR ગોગલ્સ વાળું ના બતાવ્યું. પણ સર તમે આટલી વર્લ્ડ ટૂર કરી છે અને તમે એવા જગ્યાએ યુએસ ને બધે પણ નાટક કર્યા હશે જ્યાં બહુ જ લિમિટેડ ક્રાઉડ હશે, તો તમારો ઓછું એવું પણ કર્યા છે. એટલે લાઈક એવી જગ્યા જ્યાં એક નાની મહારાષ્ટ્રમાં ઘણા લોકો આવે. તું તારા પરથી પેલું મને જજમેન્ટ આપે. પણ અમારો આ એક્સપિરિયન્સ હા, રહ્યો એટલે જ કે કે અમુક જગ્યાએ છે ને લાઇટ સાઉન્ડ નહોતા લાયા, મંગાયેલા તોય ઘરેથી સ્પીકર લઈ જવું પડેલું. તો તમારી સાથે એવા બનાવ બન્યા છે? ના, મારામાં એવું બને નહીં, કારણ કે શો જ કેન્સલ કરવો પડે. સેટ હોય જે અમારી સાથે જ ફરતો હોય, જે ઇન્ડિયાથી લઈ જઈએ અમે, અને પહેલેથી બધી ચોખવટો કરી હોય, કારણ કે નાટક છે, ભજવાવું જોઈએ. આ ફોર્મેટ જુદું છે કે આમાં તમારે 2 લાઇટો હોય ને 1 માઇક હોય તો પણ તમારું કામ નીકળી જાય. પણ ના, એકચ્યુઅલી ફેક્ટ જ છે. તમે બોલો, એ બનાવ્યો છે પણ સર, જો આટલો સરસ સેટ, સુંદર સેટ બનાવ્યો. ના, પણ નહીં, એટલે દેટ ઇઝ રિયલ આર્ટ કે તમને પ્રોપ્સની વધારે જરૂર નથી. અમારે તો બધું મેકઅપ કરવાનું, મારે વિગો પહેરવાની, પહેલેથી બધું ગોઠવાયેલું, એટલે બધે થિયેટરો પણ એ રીતે જ સિલેક્ટ કરીએ. પણ અમેરિકામાં તો હું હંમેશા કહેતો હોઉં છું કે ભૂલથી એકાદ ખોટો ટર્ન પણ લેવાઈ જાય ને ગમે ત્યાં પહોંચી જાઓ ને તો એક શો થઈ શકે એટલા ગુજરાતીઓ તો મળી જાય. ક્યાં વાત છે.